નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં. તો આપણે આજે જોવું કે મોબાઈલમાં કઈ રીતે કોમ્બો ચેન્જ થાય છે. તો આપણી પાસે એમઆઈનું મોડલ આવેલું છે, એમઆઈ A2. તો જોઈએ આપણે એમાં ફોલ્ડર ચેન્જ કરવાનું છે. કોમ્બો પૂરો તૂટેલો હોય કોમ્બો, તો આપણે હજી એને ચેન્જ કરવાનો છે. તો જોઈએ આપણે પહેલાં તો મોબાઈલને વ્યવસ્થિત ખોલી લઈ. સ્ક્રૂ ખોલી લઈ. સ્ક્રૂ ખુલી ગયા છે. આપણે ઢક્કન બધા હટાવી દઈ. પહેલા તો બેટરી રિમૂવ કરવી જોઈએ. નીકળી ગઈ છે. હવે આપણે કોમ્બો ઉપાડવાનો છે. મોબાઈલ બેન્ડ પણ વળી ગયેલો છે. તો ચાલો હવે આપણે આને કોમ્બો કાઢી લઈએ, જૂનો કોમ્બો. તો આપણે પહેલાં તો કોમ્બાને ગરમ કરવો પડશે, હીટ કરવો પડશે. પછી આપણે કોમ્બાને ઉપાડી લેવું. પહેલાં તો નોર્મલ એવો હીટ કરવો પડીએ. તો આપણે કોમ્બો કાઢી લીધો છે. આ છે જૂનો કોમ્બો. તો મિત્રો, આ આપણો જૂનો કોમ્બો છે, આપણે કાઢી લીધો. હવે આપણે બોક્સમાંથી નવો કોમ્બો કાઢી લઈ. મિત્રો, આ કોમ્બો એટલા મોડલમાં લાગે છે, લખેલા છે પોકો છે, C50 છે, C51 છે, એમઆઈ A2. આપણી પાસે જે મોડલ છે એમઆઈ A2 નું મોડલ છે. તો આપણે પહેલા તો વ્યવસ્થિત મોબાઈલમાં ગ્લુ લગાવી દઈ. મિત્રો, આપણે ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તમને, તો કોમેન્ટ પણ કરતા જજો. આપણે ગ્લુ લગાવી લઈએ પહેલા વ્યવસ્થિત, પછી કોમ્બાને લગાડી દઈ. આપણે કોમ્બાને લગાવી દઈ. આપણે લગાવી દીધો છે. મિત્રો, આ છે મધરબોર્ડ, મોબાઈલનું મગજ. આ છે સીસી બોર્ડ વચ્ચેનો. આપણે લગાડી દઈ. બેટરી લગાડી દઈ. હવે આપણે કરી દઈએ મોબાઈલને ઓન. મોબાઈલ ઓન આપણો. તો મિત્રો, મોબાઈલ થઈ ગયો છે રેડી, ચાલુ આપણો. સ્ક્રૂ પાછા લગાવી દઈએ મોબાઈલમાં, વ્યવસ્થિત પાછું ફિટિંગ કરી દઈ. તો મિત્રો, આપણો મોબાઈલ થઈ ગયો છે વ્યવસ્થિત ફિટિંગ. સિમ ટ્રેકરને મૂકી દઈ. રબર લગાવી દઈ.
મિત્રો, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.